નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું વડોદરામાં બનેલ હૃદયદ્રાવક ઘટનાની. બિલકુલ જે પ્રમાણેની ઘટના બની છે એને લઈને ક્યાંક હૃદય દ્રવી ઉઠે છે, બીજી તરફ આક્રોશ પણ થાય છે. કારણ કે હરણી તળાવમાં જે બોટ પલટી, પાણીગેટ વિસ્તારની ન્યૂ સનરાઈઝ સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા એની સાથેની જે આ બોટ પલટી છે ને એમાં 27 લોકો ડૂબ્યાના સમાચાર મળી રહ્યા છે. 2 શિક્ષકો સહિત 12થી વધુ લોકોના મોતની આશંકા જ્યારે સેવાઈ રહી છે, ત્યારે એડવેન્ચર ગ્રુપના ખાનગી કોન્ટ્રાક્ટરની ક્યાંક બેદરકારી સામે આવી છે. બેદરકારી તો બરાબર છે, પરંતુ આ ભૂલકાઓના મોત થયા એના માટે જવાબદાર કોણ? શું એમના જીવ પાછા લાવશે આ બેદરકારી? અથવા તો જે જવાબદાર લોકો છે, આ પહેલાં પણ આવી ઘટનાઓ બની ગઈ છે, પણ તંત્રએ કેમ શીખ નથી લીધી? કારણ કે 16ની ક્ષમતાવાળી બોટ હોય ને એમાં તમે 27 જણને બેસાડો છો અને એ બોટ ડૂબે છે, તો એના માટે જે જવાબદાર છે એને તો ચોક્કસ જવાબદારી નક્કી કરવી જ પડે, એની સામે કાર્યવાહી પણ થવી જોઈએ. બીજું કે ભૂતકાળની ઘટનાઓ જે બની છે એમાં પણ જો શીખ ન લીધી હોય અને આવા ભૂલકાઓને બેસાડીને કોઈ પણ પ્રકારના લાઈફ જેકેટ વગર ક્ષમતા જે હોય એના કરતાં વધારે વિદ્યાર્થીઓ બેસાડવા, શિક્ષકોને બેસાડવા, અને બીજું કે લાઈફ જેકેટ પણ નહોતા છાત્રો પાસે, તો કેમ ન પહેરાવાયા? ન પહેરાવાયા તો શિક્ષકો શું કરતા હતા? કદાચ એની સાથે જે બોટની સાથે જે બોટ ચલાવનાર હતા એ શું કરતા હતા? એવું પણ સાંભળવામાં આવ્યું છે કે શેવ ઉસળની લારી ચલાવનાર વ્યક્તિ બોટ ચલાવતી હતી. વિચાર કરો કે ક્યાં ચાલે છે આ બધું તંત્ર. અને તમામ છાત્રોને જે લાઈફ જેકેટ પહેરાવવાના હતા એ નથી પહેરાવ્યા, તો શું કોન્ટ્રાક્ટરની બેદરકારી? બીજું કે લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બેસાડવા, ભૂલકાઓને બોટમાં બેસાડવાની પરમિશન કોણે આપી? ઘણા બધા સવાલો આની સાથે થઈ રહ્યા છે. પણ એક વસ્તુ તો છે જ કે હરણીકાંડને દુર્ઘટના કહીએ કે બાળ હત્યા, અને એના માટે હવે જવાબદારી તો નક્કી થવી જ જોઈએ. એક દાખલો બેસાડવો જોઈએ. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. જ્યારે દાખલો નથી બેસાડ્યો ત્યારે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. પણ આ જ મુદ્દે ખાસ લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. અને સાથે જે તમામ ચર્ચા કરતાં પહેલાં તમામ જે ભૂલકાઓ છે, શિક્ષકો છે કે જેઓ આ રીતે અકસ્માતે મોતને ભેટ્યા છે, તો એ તમામ જે બાળકો, જે શિક્ષકો છે એમને આપણે શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ અને દિલસોજી પણ વ્યક્ત કરીએ છીએ. આ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. મારી સાથે શિક્ષણવિદ ડૉક્ટર કિરીટ જોશી છે. કિરીટભાઈ, સ્વાગત છે આપનું. અમદાવાદ ફાયર બ્રિગેડના ડીએફઓ એસબી જાડેજા, સ્વસ્તિક જાડેજા છે. એસબી જાડેજા, આપનું પણ સ્વાગત છે. અને સાથે જ ગુજરાત ન્યૂઝના લોકેશન હેડ પ્રકાશ વર્મા અમારી સાથે છે. પ્રકાશભાઈ, આપનું પણ સ્વાગત. પ્રકાશ વર્મા, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે આ દુર્ઘટના બની છે એની જે વાત કરીએ તો કેટલા વાગ્યાની આ ઘટના છે, અને શરૂઆતી જે સમાચાર આવ્યા એ શું આવ્યા, અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સમાચારો આવતા ગયા. મૃત્યુ આંક વધતો ગયો અને માહોલ ગમગીન થતો ગયો. એકદમ જે કહેવાય કે પિકનિક જેવી સામાન્ય બાબત એક ગંભીર બની. કેવી રીતે કહેશો? વાઘોડિયા રોડ વિસ્તારની દિલીપભાઈ સ્કૂલ છે, અને સ્કૂલના જે શિક્ષકો છે નક્કી કર્યું કે પિકનિક માટે જવું છે. વડોદરાના છેવાડે આવેલું હરની ગામ છે, તેની બાજુમાં મોટનાથ તળાવ આવેલું છે. તાજેતરમાં જ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે અને ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યો છે. 2016 થી આ કોન્ટ્રાક્ટ છે. 30 વર્ષ માટે આ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. તમારી એક એક વાતનો જવાબ આપવા માંગુ છું, કારણ કે જે સ્થળ છે એ ખૂબ વડોદરાના છેવાડે આવેલું છે. હરની વિસ્તાર કહેવાય છે. તેને તળાવની અંદર બોટિંગની પરવાનગી આપવામાં આવી હતી, અને ત્યાં ભૂલકાઓ, નાના નાના ભૂલકાઓ છે, 80 જેટલા વિદ્યાર્થીઓ સાથે, શિક્ષકો સાથે ત્યાં પહોંચ્યા, અને ત્યારબાદ 14 લોકોની બેસવાની કેપેસિટી હતી. આ બોટ ચલાવનાર કોણ હતું તેની કોઈને જાણકારી ન હતી, અને એ લોકોને જે લાઈફ જેકેટ હતા આપવામાં ન આવ્યા અને બોટમાં સવાર કરી દેવામાં આવ્યા. 24 જેટલા બાળકો જેવા બેઠા તેવી બોટ પલટી ખાઈ ગઈ, અને તમામ જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો લાપતા બન્યા. શરૂઆતમાં તો આ વાત વાયુ વેગે પ્રસરી જવા પામી, પરંતુ ત્યાં સ્થાનિક જે તરવાયા હોવા જોઈએ, સેફ્ટીના સાધનો હોવા જોઈએ, કોન્ટ્રાક્ટર હાજર હોવા જોઈએ, અધિકારીઓ હાજર હોવા જોઈએ, એમાંથી સમ ખાવા પૂરતો એક પણ વ્યક્તિ ત્યાં હાજર ન હતો. જો આ તમામ લોકો હાજર હોત તો ચોક્કસપણે જે મૃત્યુ આંક પહોંચ્યો છે, 13 વિદ્યાર્થીઓના મોત છે, 2 શિક્ષકોના મોત છે, તેને કઈ ને કઈ જગ્યા પર એમાં ઘટાડો જોવા મળ્યો હોત. અને સ્થાનિક જો તરવાયા હોત તો ચોક્કસપણે એવું કહી શકાય, અને જેકેટ પહેરાવ્યા હોત વિદ્યાર્થીઓ, તમામનો બચાવ પણ થયો હોત. અત્યારે હાલમાં પણ એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે. યુદ્ધના ધોરણે અત્યાધુનિક સાધનો દ્વારા શોધખોળ હજી પ્રારંભ કર્યો ત્યાંથી અત્યારે પણ કામગીરી ચાલુ છે. પરંતુ ચોક્કસ વાત એ છે કે શિક્ષકોએ પણ કઈ ને કઈ જગ્યા પર જ્યારે વિદ્યાર્થીઓને જેકેટ જે પહેરાવવા જોઈએ અને જે રીતના બોટમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ રાખીને સવાર કરવામાં આવ્યા, તેની પણ તેમને તકેદારી રાખવી જોઈએ હતી. કેવી રીતના પરવાનગી આપવામાં આવી, અને આ સ્થળ ઉપર કોઈ અધિકારી માત્ર ટિકિટ આપનારો વ્યક્તિ હાજર હોય અને બોટ ચલાવનાર વ્યક્તિ પણ એને અનુભવી છે કે નહીં તેની જાણકારી મેળવ્યા વગર
તમામ વિદ્યાર્થીઓને બોટમાં બેસાડી દેવામાં આવ્યા અને આ વિદ્યાર્થીઓ જ્યારે બોટમાં બેસા ત્યારે ખબર ન હતી કે આ શું ઘટના ઘટશે. આ દુર્ઘટના, ગોજારી ઘટના, કઠણ કાળજાનો જે વ્યક્તિ હોય તેને પણ કંપારી આવી જાય તેવી આ ઘટના તમામ શહેરીજનો હચમચી ચુક્યા છે. સમગ્ર શહેરને હચમાવી નાખીને આ ઘટના ઘટી છે. 13 વિદ્યાર્થીઓના મોત થયા. બિલકુલ એક ઘટી છે વડોદરા શહેરમાં 1993 ની અંદર બોટ પલટી ખાઈ ગઈ હતી. જન્માષ્ટમીનો પર્વ હતો, 22 લોકોના કરુણ મોત થયા હતા અને સુરસાગરમાં બોટિંગની પરવાનગી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે એનું ઓપનિંગ ફરી એકવાર કરવાની શરૂઆત કરવામાં આવી ત્યારે કોર્પોરેશનના નેતાગણ ડેપ્યુટી મેયર સાથે બેઠા હતા અને બોટ પલટી ખાઈ ગઈ. યુદ્ધના ધોરણે એ સેવા બંધ કરી દેવામાં આવી. 2022 થી ફરી આ સેવા શરૂ કરવામાં આવી. આ ઘટના સુરસાગરમાં ના બની, બ્યુટિફિકેશન કરેલા તળાવમાં બની, પરંતુ શીખ એક જ છે કે સાવધાની માટે, સતર્કતા માટે શું પગલા ભરવા જોઈએ, તંત્રે શું કામગીરી કરવી જોઈએ. વેપલો કરવો છે, ધંધો કરવો છે, ખાનગી જે એજન્ટો છે એમના ધક્કી આ કોન્ટ્રાક્ટો પધરાવી દેવા આવે છે અને રૂપિયા રડી લેવાની જ વાતો હોય. ઘોર બેદરકારી, શું ચાલી રહ્યું છે સ્થળ પર તેની ક્યારે પણ ચકાસણી કરવામાં નથી આવતી. એવી પરિસ્થિતિનું નિર્માણ થતું છે. આપ જોઈ શકો છો હાલમાં જે દુર્ઘટના ઘટી છે એ દુર્ઘટના પરથી ઘણું બધું ફલિત થઈ રહ્યું છે, કારણ કે સમ ખાવા પૂરતો કોઈ અધિકારી હાજર જ નથી. ક્યારે પણ ત્યાંની ચકાસણી થતી નથી, ક્યારે અધિકારી ત્યાં લટાર મારવા પણ નથી જતો અને જે છે બધું રામ ભરોસે ચાલતું આવ્યું છે. આજે પણ જે ઘટના ઘટી તેમાં બાળકો પહોંચ્યા સ્થળ ઉપર અને શિક્ષકો પણ પહોંચ્યા, પરંતુ ત્યાં માત્ર ટિકિટ આપનારો વ્યક્તિ હતા. બાળકો બેસી ગયા. કેટલી કેપેસિટી હોય છે બોટમાં, કેટલા વિદ્યાર્થીઓને બેસાડવા બિલકુલ જોઈએ. પણ સવાલ એ પણ થાય છે પ્રકાશ કે એ વખતે બચાવ કામગીરી માટે જ્યારે આ ડૂબ્યા હશે ત્યારે ચિચિયારીઓ થઈ હશે, હોબાળો મચ્યો હશે. બચાવ કામગીરી માટે આજુબાજુ કોઈ હતું કે કેમ, કે પછી બાળકોને? હા જી દિલીપભાઈ, હું આગળ વાત વધારું છું. જે જ્યારે દુર્ઘટના ઘટી, ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને એ જે બાળકો ચીસાચીસ કરી ત્યારે સ્થાનિક લોકો ત્યાં વોકિંગ માટે આવતા હોય છે. તેમને પોતાના જીવની પરવા કર્યા વગર તળાવમાં ડૂબકી મારીને બચાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ફાયર બ્રિગેડ પહોંચ્યું, એમ્બ્યુલન્સો પહોંચી, તાત્કાલિક અસરથી શોધખોળ કરી. જે શરૂઆતમાં 3 બાળકો, 2 શિક્ષકો, પછી 2 બાળકો, આ તમામ લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘણા માસૂમ બાળકોએ રસ્તામાં દમ છોડી દીધો અને ઘણા લોકોનો સારવાર દરમિયાન પ્રાથમિક સારવાર બાદ મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા. આંક વધતો ગયો અને હાલમાં 15 સુધી પહોંચી ગયો છે. જી દિલીપભાઈ. બિલકુલ. એસબી જાડેજા, આપનો વિડીયો ચાલુ કરશો. એસબી જાડેજા, મારો અવાજ આવે છે આપના સુધી? જી. એસબી જાડેજા, શું માનવું છે, ખાસ તો જ્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી છે અને ફાયરને કોલ આવતો હોય છે ત્યારે ફાયરની ટીમ પહોંચી જતી હોય છે? સવાલ એ છે કે આમાં જે પ્રમાણેની ઘટના બની છે, કયા પ્રકારની બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ નજર સમક્ષ આવી રહી છે? જી, આજની દુઃખદ ઘટના જે છે એ ખૂબ જ એક્સિડન્ટ ખરાબ ગણી શકાય એને, કારણ કે પ્રિવેન્શન્સ એમાં ખૂબ જ ઓછું દેખાય છે. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટના જે જવાનો છે, ઇમરજન્સી રેસ્ક્યુઅર્સ, એ લોકો પોતાની કામગીરી કરી રહ્યા છે. બટ જે પ્રિવેન્શન છે, એક્સિડન્ટનું જે પ્રિવેન્શન હોવું જોઈએ, દુર્ઘટના થયા પહેલાનું જે પ્લાનિંગ છે, એમાં જો સ્ટ્રોંગલી ઘણા સજેશન્સ એડ ઓન થયા હોય, આવી ઘટના ન થાય. નંબર 1. નંબર 2, એનું જે ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન છે તેના માટે જે પ્રોપર ઇક્વિપમેન્ટ છે, પ્રોપર જે લાઈફ જેકેટ્સ હોવા જોઈએ, લાઈફ બોયસ હોવા જોઈએ. બોટની અંદર પાણીમાં કોઈ પણ માણસ જ્યારે વિઝિટ કરે છે ત્યારે એ હેઝાર્ડ્સ અને રિસ્ક બંનેમાં કન્વર્ટ થઈ જાય છે. જેથી કરીને તમામ પ્રકારના સેફ્ટી ઇક્વિપમેન્ટ્સની સાથે જો એ લોકોએ વિઝિટ કરી હોત તો આ એક્સિડન્ટને પ્રિવેન્શન કરી શકત. નંબર 3 છે, વડોદરા ઇમરજન્સી ફાયર રેસ્ક્યુ ઓપરેશનની જે ટીમ છે એ લોકોનું એક કન્ટિન્યુઅસ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બિલકુલ. જાડેજાજી, શું કહેશો કે ખાસ જ્યારે આવા કોન્ટ્રાક્ટ અપાતા હોય છે ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટર અને જે કોર્પોરેશન છે એની વચ્ચેના કોઈ ચોક્કસ કરારો થતા હોય, આ કરારમાં તમામ સેફટીનો અને એ બધો જ ઉલ્લેખ તો કરવામાં આવતો જ હોય છે ઓલરેડી? જી, ખાસ કરીને જે પણ વોટર એક્સિડન્ટ છે તેમાં ડૂબવાના ખૂબ જ ચાન્સીસ હોય છે. તેને એવી ઘટના ન થાય તેના માટે એક પ્રોપર સેફ્ટી ઇક્વિપમેન્ટ છે, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ જેને કહી શકાય. લાઈફ જેકેટ્સ છે, રોપ્સ છે, લાઈફ રિંગ છે. આ બધી વસ્તુઓનું જો પ્રોપર વિજિલન્સ અને ઇન્સ્પેક્શન થતું હોય તો આવી બધી ઘટનાઓ થવાના ચાન્સીસ ઓછા છે. કારણ કે પાણીમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એક પ્રકારનું હેઝાર્ડ્સથી ઉપર જતું રહે છે, રિસ્ક થાય છે. રિસ્કમાં કોઈ પણ કામગીરી કરવાની હોય ત્યારે પ્રિવેન્શન પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. જે વસ્તુ આપણે ખાસ સમજવાની જરૂર છે.
ડોક્ટર કિરીટ જોશી, શાળાઓ તરફથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય એ માટે આવી પિકનિકનું આયોજન વર્ષોથી થતું હોય છે, પરંતુ એ આયોજન પાછળ થોડી સેફટીનું પણ વિચારવામાં આવતું હોય છે. એ શિક્ષકોની, આચાર્યોની જવાબદારી હોય છે. આમાં શું લાગે છે કે શિક્ષકો કે અથવા જે કોઈ શાળાના લોકો છે એમના તરફથી થોડી બેદરકારી સામે આવી રહી છે? કારણ કે ખબર છે કે પાણીમાં જવાનું છે, બાળકો છે, તો એ પ્રમાણેની સેફટીના સાધનો ને બધી તૈયારી હોવી જોઈએ, જે જોવા નથી મળી. સૌથી પહેલા તો હું આ દુર્ઘટનાનો ભોગ બનેલ નાના ભૂલકાઓ અને શિક્ષકોના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું અને એમના માતા પિતાઓને આશ્વાસન આપું છું કે ભગવાન આપને દુઃખ સહન કરવાની શક્તિ આપે. દુર્ઘટના બની છે એ માનવ સર્જિત જ કહી શકાય. સામાન્ય રીતે સરકાર દ્વારા કોઈ પણ પ્રક્રિયા હોય, ચાહે કોઈ દુકાન ખોલો, કોઈ હોસ્પિટલ ખોલો, કે આપણે વાહન ચલાવો, કે વાહનમાં મુસાફરી કરો, કે બોટમાં મુસાફરી કરો, નિયમો કરેલા છે કે એમાં કેવી રીતે જવું, કેટલા બેસાડવા, શું શું પ્રોટેક્શન હોવું જોઈએ. આ પ્રોટેક્શનના નિયમોનું પાલન થાય એ અગત્યની વસ્તુ છે. આમાં બે સ્તરે હું જોઈ રહ્યો છું. એક, જે સ્થળે જે દુર્ઘટના બની છે, જે સ્થળમાં પાણીમાં જે દુર્ઘટના બની છે ત્યાંની વ્યવસ્થાપનની ખામી જોઉં છું. બીજી બાજુ એક શિક્ષક, આચાર્ય જે શિક્ષણ સાથે જોડાયેલા છે. નો ડાઉટ કે પ્રવાસ એ શિક્ષણ પ્રક્રિયાનો એક ભાગ છે, પણ એ પ્રવાસમાં લઈ જતા પહેલા ઘણી બધી બાબતો જોવાની છે. શૈક્ષણિક તો ખરી જ, પણ એની સાથે બાળકોની સલામતીનું પ્રાવધાન જોવાનું છે. વાહન કેવું હશે, વાહનમાં કાચ ક્યાંય લીક ન હોય, બેસવાની પૂરતી સુવિધા મળે, બીજી કોઈ તકલીફ ન પડે, યોગ્ય સ્થળે પહોંચી શકે, કેપેસિટીથી વધારે વાહનમાં બેસાડાય નહીં. એ જ રીતે જ્યારે એ શિક્ષક એમની સાથે જાય છે ત્યારે ઘણી વખત ટ્રેકિંગ કરતા હોય છે, કેટલીક વાર રેસલિંગ કરતા હોય છે, કેટલીક વાર બોટિંગ કરતા હોય છે, ત્યારે શિક્ષકની જવાબદારી હોય છે કે આના કોઈ નિયમો ન હોઈ શકે, પણ એક જવાબદારીનો ભાગ છે કે આ બાળકને અહીંયા બેસાડવું કે કેમ, એ સેફ છે કેમ નથી, તો ના જ પાડવી રહી. જેટલી કેપેસિટી છે એટલા જ બાળકોની અંદર બેસવાનું કહેવાય. પહેલા બી તમારો ચાર્જ થતો એ લેજો, પણ આટલાથી વધારે નહીં બેસાડીએ. અને ત્યાં પણ માનો કે લાઈફ જેકેટ જે પહેરવાના હોય છે એ ન પહેરાવે તો યોગ્ય નથી ને. એ દુર્ઘટના માટે આ કારણો હું જવાબદાર ગણું છું કે ક્યાં ચૂક થઈ છે. એક વાત, બીજી વાત, મારી બીજી વાત પણ દિલીપ, કે જે શિક્ષકોની મેં વાત કરી છે, નો ડાઉટ કે ક્યાંક ચૂક થઈ, પણ સામે પક્ષે બોટની અંદર આપણે જોઈ રહ્યા છું, સતત હું ટીવીને એવું નિદર્શન કરી રહ્યો છું, જે બાળક, નાના નાના બાળકો નિર્દોષ છે, જે બચી ગયો બાળક કહે છે કે હું પડી ગયા, અમે ઉપરા ઉપરી પડ્યા અને મેં સળિયો પકડી લીધો, ઉપર આવી ગયો, અમને જેકેટ નહોતા પહેરાયા, બધી જ કહે છે. પણ જેકેટ ન પહેરાવ્યા શા માટે 14ના સ્થાને 30ને લીધા? પહેલી વાત તો કારણ કે એને પોષાતું નથી. સરકારે બે ત્રણ બાબત તરફ હું ધ્યાન દોરું છું કે જે કોન્ટ્રાક્ટ આપો એને બીજાને પેટા કોન્ટ્રાક્ટ ન જ આપી શકે, એમની જ જવાબદારી રહે. એનાથી જે ભાવ જોઈએ આપો, એમને જોતા હોય 30 રૂપિયા તો 35 રૂપિયાનો ભાવ નક્કી કરો, પણ એમાં બાંધછોડ ન જ થવી જોઈએ સલામતી બાબતમાં. બીજી વાત કે આ બધા કોન્ટ્રાક્ટ રાખવામાં એક ભ્રષ્ટાચાર જેવી એક ઉધાઈ છે. એ ભ્રષ્ટાચારમાં એને જે કોન્ટ્રાક્ટ રાખવાના કરતા પોસાય એવો નથી, અને જે આપવું પડ્યું એના કારણે એને ખર્ચ નીકળે, એને કમાણી થાય હેતુથી એને ખોટું કરવું પડે છે. આવું ન બને એના માટે બે એંગલથી સરકારે નો ડાઉટ કે પરિપત્રો કર્યા છે, નિયમો કર્યા છે, બિલકુલ સાચું છે અને યોગ્ય જ છે. પણ જે એની પાછળ જે આર્થિક પાસું જે સંકળાયેલું છે એની તરફ પણ નજર નાખવી જોઈએ. અને હવે પછી શું થાય, આજે જે બન્યું છે દુઃખદ જ છે, જે જવાબદારી સામે કાર્યવાહી પણ થવી જોઈએ. પણ અગત્યની વાત એ છે કે આપના જેવા મીડિયા, સૂઝ ધરાવતા વ્યક્તિઓ કે અધિકારીઓ કે સરકારે એ વિચારવું કે હવે પછી આવી વસ્તુઓમાં બાંધછોડ ન કરવી જોઈએ. એના માટે શું કરવું પ્રાવધાન કે જેથી કરી દુર્ઘટનાનો કોઈ એક નાનો બાળક પણ ભોગ ન બને. પછી આપણી રાઇડ્સ હોય, બગીચાની રાઇડ્સ હોય, તળાવ કિનારી રાઇડ્સ હોય, લેક ઉપરની રાઇડ્સ હોય, બોટિંગ હોય, ત્યાં શું પ્રાવધાન હોવું જોઈએ, એની ચકાસણી થવી જોઈએ. ચકાસણી કેમ ન થઈ? કિરીટભાઈ, આના માટે શિક્ષકો અને આચાર્યોની બેદરકારી જવાબદાર કહી શકાય? હું એમાં ચોક્કસ હું કહું છું કે બેકાળજી છે જ, એમાં કોઈ પ્રશ્ન નથી. કારણ કે શિક્ષકો જે ગયા અને જે શિક્ષકને 14ની બોટ હતી, જે 24 એ બેસાડાય છે નહીં, ત્યાં જ કંઈક ભૂલ થઈ છે. ઉતાવળ કરાય નહીં, કદાચ ફરીથી ફેરો કરે, બીજી બોટ આવે, પણ ઉતાવળ કરવાની જરૂર નહોતી. એક નાની એવી ચૂક એ કેટલા બાળકોનો ભોગ લઈ ગઈ. એ શિક્ષકના મનમાં એવું નહીં હોય કે મારા કારણે આવું બનશે, પણ કંઈક ભૂલ થઈ ગઈ છે, હકીકત છે. ની ભૂલ થઈ ચોક્કસ. શું લાગે છે પ્રકાશ કે જે પ્રમાણેની વાત ચાલી રહી છે
કે આમાં જે બાળકોની જે કેપેસિટી હતી, જે 16ની ક્ષમતા હતી ને 27ને સવાર કરાયા, એની પાછળનું કારણ કોઈ બહાર આવી રહ્યું છે કે કેમ આટલા બાળકોને એક બોટમાં બેસાડ્યા કે જે બોટની ક્ષમતા જ નહોતી? ચોક્કસપણે હું આપને જણાવું દિલીપભાઈ કે જે રીતના દુર્ઘટના ઘટીને તમામ જે બાબતો 80 જેટલા વિદ્યાર્થીઓની શિક્ષકોનું ટોટલ થયું અને જ્યારે બોટની અંદર બોટ ચલાવનાર વ્યક્તિ કોણ છે તેની ચકાસણી કરવામાં આવી, લાઈફ જેકેટ ના આપ્યા તો એનો કોઈ વિરોધ કરવામાં ન આવ્યો. જેની 13ની કેપેસિટી છે, તમે 24 લોકોને બેસાડી દો છો અને વિદ્યાર્થીઓને બેસાડી દો છો, તો એની પરવાનગી કોને આપી? તો શિક્ષક ત્યાં એ બોટમાં સવાર જ હતા, તો શિક્ષકની પણ સંમતિ છે એવું એના ઉપરથી ફલિત થઈ જાય છે. અને જ્યારે દુર્ઘટના ઘટી ગઈ ત્યારે ઘણા બધા સવાલો ઉઠ્યા, પરંતુ મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારની ચકાસણી અધિકારી દ્વારા કરવામાં આવતી જ નથી અને જે કોન્ટ્રાક્ટર છે ત્યાં હાજર જ નથી. કોણ આ આખો જે કોન્ટ્રાક્ટ છે ચલાવી રહ્યો છે, પેટા કોન્ટ્રાક્ટથી ચાલી રહ્યું છે, બોટ ચલાવનાર વ્યક્તિ કોણ છે અને કોને પરવાનગી આપી દીધી અને આ બોટ ચલાવી શકે છે કે કેમ? આ બધા સવાલો જે છે અત્યારે ઉભા થયા છે, પરંતુ આ સતત ચાલતી આવી આ જે પ્રક્રિયા છે ચાલી જ રહી છે અને તેની સામે તંત્રની ઘોર બેદરકારી. પ્રકાશ, એક વાત એ પણ આવે છે કે સેવ ઉછળ ચલાવનાર વ્યક્તિ આ બોટ ચલાવતી હતી, આ વાત સાબિત થઈ છે? સેવસર ચલાવનાર વ્યક્તિ આ બોટ ચલાવતી હતી આવી વાત બહાર આવી છે, પરંતુ તેને રદિયો આપી રહ્યા છે નેતાગણ કોર્પોરેશન નેતાઓના. ફાઇનલ થયું કે સેવસરની લારી ચલાવનાર જ આ બોટ ચલાવતા હતા? સેવસરની લારી ચલાવે છે, સાથે બોટ પણ ચલાવતા આવડે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે એવું કહેવાય છે કે આ એક જ વ્યક્તિ નથી જે સેવસરની લારી ચલાવે છે, બોટ ચલાવે છે, બીજા અન્ય વ્યક્તિઓ પણ આ બોટ ચલાવતા નજરે પડ્યા છે. એટલે બોટ ચલાવનાર વ્યક્તિ બદલાતા રહે છે, કોન્ટ્રાક્ટર તેની સામે ધ્યાન નથી આપતા. એને તો જ્યારે આ બોટની જરૂરિયાત પડે, ચલાવનાર વ્યક્તિની જરૂરિયાત પડે ત્યારે એ વ્યક્તિ હાજર થઈ જાય અને બોટ ચલાવી શકે છે, એવું આના પરથી ફલિત થયું છે. પરંતુ જે બાળકોને લઈને શિક્ષકો ગયા તેમને આ ઘણી બધી ચકાસણી કરવાની હતી. તંત્રના અધિકારીઓ પણ ત્યાં ફરકતા નથી, કોઈ પણ વાતની ચકાસણી કરવામાં આવતી જ નથી. સાધનો છે કે નથી તે કોઈ કહેનાર નથી. 2016નો કોન્ટ્રાક્ટ છે, 30 વર્ષ માટે આપી દેવામાં આવ્યો, 3 લાખ રૂપિયા મળી રહ્યા છે, એ પછી એની સામે કોઈ આજ દિન સુધી જોવા ગયો નથી. બોટની અંદર બેસતા પહેલા ઘણી બધી બાબતો હતી. શિક્ષકોએ વાલ સોયા દીકરા હતા, અત્યારે માં અને જે પિતા છે પહોંચ્યા છે, માતાઓ પુકાર કરે છે કે મારા દીકરાને દીકરીને પરત આપો. હૈયાપાટ રુદન જોવાઈ રહ્યું છે, પરંતુ આ બધી જે જવાબદારી જેને લેવી જોઈએ તમામ લોકો જવાબદારીમાંથી છટકી રહ્યા છે. કડક હાથે કાર્યવાહી કરવાની વાતો છે, પરંતુ હર હંમેશા ભીનું સંકેલાતા હોય છે. આ ઘટના પહેલા બની જ છે વડોદરા શહેરમાં. વડોદરા શહેરના સુસાગર તળાવમાં બની છે, 22 લોકોએ જીવ ખોયા છે. એ પછી નેતાગણો જયારે બેસ્યા અને ફરી શરૂઆત કરવામાં આવી વર્ષો પછી બોટની, ત્યારે પણ આ દુર્ઘટના ઘટીને નેતાઓની બોટ પલટી થઈ ગઈ, તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ કરી દેવામાં આવી. જ્યારે આ હરણીના તળાવમાં બ્યુટિફિકેશન કર્યા બાદ બોટની પરવાનગી આપવામાં આવી ત્યારે ઘણી બધી ચકાસણી કરવામાં આવી જોઈએ. તળાવ કઈ પ્રકારનું છે, પાણી કેટલું રહે છે અને અંદર કેટલો કાદવ. પ્રોપર કોન્ટ્રાક્ટ કોને મળ્યો હતો? કારણ કે પરેશ શાહને ઇજારો મળ્યો હતો, ત્યારબાદ મિતેશ જૈનને ઇજારો મળ્યો, એને ત્રીજાને કોન્ટ્રાક્ટ આપ્યો. આ બધી જ લાલિયાવાડી ચાલતી હતી. જી જયારે ભરત ડાંગર હતા અને ત્યારે એમની 2016 થી આ ચાલતું આવ્યું છે. મને લાગે છે કે જયારે શરૂઆતની અંદર જયારે સક્ષમ કોઈ વ્યક્તિ હોય એને આ કોન્ટ્રાક્ટ મેળવી લીધો, લાગે કે અહીંયા ખૂબ રૂપિયા મળી જશે, પરંતુ પછી પેટા કોન્ટ્રાક્ટ ચાલ્યો, એના પછી પેટા કોન્ટ્રાક્ટ ચાલ્યો, નિશ્ચિત કરીને નિશ્ચિત કોઠ્યા છે અત્યારે કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યા છે. અને જે કોન્ટ્રાક્ટર ત્યાં હોવા જોઈએ, અધિકારીઓ હોવા જોઈએ, ત્યાં કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ હાજર જ નહોતા, એમના વ્યક્તિઓ હાજર નથી. માત્ર બોટ ચલાવવાની ટિકિટ આપી દેવામાં આવે છે અને બોટ ચલાવનાર જયારે બોટ ચલાવતો એ બોટ ચલાવનાર કોણ છે એ પણ કોઈને ખબર નથી. જયારે સેવસરની લારી ચલાવનાર વ્યક્તિ બોટ ચલાવતો હોય અને પછી દુર્ઘટના ઘટે ત્યારે તમામ લોકો હાથ અદ્ધર કરી દેતા હોય તો આ જવાબદારી લેશે કોણ? તંત્રના નેતાઓ પહોંચી ગયા, અધિકારીઓ પહોંચી ગયા, પરંતુ જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. કાર્યવાહી કરીશું, પરંતુ આ કોન્ટ્રાક્ટ જયારે 2016માં અપાવ્યો ત્યારે 30 વર્ષ માટે અપાવવામાં આવ્યો છે અને ત્યારબાદ પેટા કોન્ટ્રાક્ટની શરૂઆત થઈ. એ પછી આ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ ચલાવે છે, યા પછી આ બોટ કોણ ચલાવે છે, કેટલા લોકો વ્યક્તિઓ ત્યાં હાજર રહેવું જોઈએ, ઓન પેપર ઘણી બધી બાબતો MOU કરી હશે ત્યારે કર્યું હશે, પરંતુ એ તમામ બાબતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે. પ્રકાશ, જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, જે તે જવાબદાર અધિકારીઓ અથવા અન્ય અધિકારીઓ, એ શું ઘટના સ્થળે આવ્યા છે કે મોત છુપાવીને ફરે છે? અધિકારીમાં મ્યુનિસિપલ કમિશનર થી લઈને વડોદરા શહેરના કોર્પોરેશનના ચેરમેન પહોંચ્યા હતા. ચેરમેને પણ એવો જવાબ આપ્યો છે જેનાથી ચોક્કસપણે એવું થઈ શકે, ખૂબ દુઃખ થાય કે બોટની અંદર વધુ વિદ્યાર્થીઓ હતા એટલે બોટ પલટી ગઈ અને હવે તપાસ થશે. કોન્ટ્રાક્ટરોની બેદરકારી છે તો પગલા લેવામાં આવશે.
આ દુર્ઘટના નિવારી શકાતી હોત. મારો સવાલનો જવાબ માત્ર એક જ છે કે આ દુર્ઘટના ઘટ્યા પછીની બધી વાતો છે. દુર્ઘટના ન થાય તે માટે તંત્રએ આજ દિન સુધી પગલા નથી લીધા. પહેલાની દુર્ઘટનામાંથી કોઈ શીખ નથી લીધી. અધિકારી આજે શું, એના પહેલા પણ ફરક્યા નથી ક્યારે બી. અને આજે જયારે નેતાઓ આવ્યા છે એટલે અધિકારીઓને આવવું પડે એટલે અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે. પરંતુ અધિકારીઓની સામે સવાલ એવા પણ થાય છે કે આજ દિન સુધી તમે કેમ ત્યાં ના ગયા અને કેમ આટલી બધી તપાસ નહીં કરી? આટલી ઘોર બેદરકારી થઈ રહી છે તો એની સામે પગલા કેમ ન લીધા? તમામની પાછળ હપ્તાનું રાજકારણ સક્રિય છે. પોતાના ખિસ્સા ગરમ થઈ જાય અને મલય મળી જાય ત્યાર પછી એ જે દુર્ઘટના ઘટવાની તો ઘટે, જવાબદારી લેવા કોઈ તૈયાર નથી થતું. તૈયાર નથી. નેતા હોય, ઓકે, અધિકાર હોય, ઓકે. કોઈ પણ. પરંતુ કિરીટભાઈ, આપને શું કોઈ લાગે છે, નથી. કિરીટભાઈ, જે પ્રમાણે કુબેર ડિંડોરે કહ્યું કે શિક્ષકો અને આચાર્યોની બેદરકારી છે ને જવાબદાર છે, આપણે જે કોઈ જવાબદાર હોય, કોઈ જાણી જોઈને કદાચ આવી ઘટના ઘટે એવું ઈચ્છતું ન હોય, પછી એ શિક્ષક હોય, આચાર્ય હોય, અધિકારીઓ હોય કે જે કોઈ હોય બોર્ડના, પણ સવાલ એ છે કે આનો દાખલો બેસાડવો કેટલો જરૂર છે? જેમ પ્રકાશે કહ્યું કે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, પણ કેવું તપાસ કમિટી નિમાય છે ને પછી જેસે તેની પરિસ્થિતિ, આવી ઘટનાઓ બનતી રહેવાની, તો પછી આને આપણે દુર્ઘટના કેવી કે બાળ હત્યા કેવી, શું માનવું છે આપ? દુર્ઘટના છે પણ એક હત્યા પણ કહી શકે, હું વ્યક્તિગત બોલી રહ્યો છું. જવાબદાર શિક્ષકો છે પણ શિક્ષકોથી વધારે આચાર્ય છે, અને એમને બે ધડક એમ કહેવું જોઈએ કે સાહેબ આ પ્રમાણે જ જશે. કદાચ સંચાલકનો જો દુરાગ્રહ હોય કે ના આમ જ લઈ જાઓ, આટલા લઈ જાઓ, તો પણ ઘણી વખત એવું બને છે કે સેલ્ફ, આ સંસ્થામાં શું છે આઈ ડોન્ટ નો, પણ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં પ્રવાસના માધ્યમથી પણ આર્થિક ઉપાર્જન થતું હોય છે. બચત કરવા પ્રયત્ન કરતા હોય છે, વધુ રકમ લે, ઓછા ખર્ચે થાય એવું હોય. શિક્ષકો મજબૂર હોય છે અને લઈ જતા હોય છે, ક્યારેક એવું બનતું હોય છે. પણ એ જવાબદાર તો શિક્ષકો તો છે જ, પણ એથી વિશેષ આચાર્ય છે. અને આચાર્ય કહેવું જોઈએ કે મારી આ જવાબદારી છે, હું આ સહમત નહીં થઉં. સવિનય કહેવું જોઈએ કે મારો પ્રવાસ નહીં જાય કે તમારી જવાબદારીથી મોકલો, જેથી કરી તકલીફ ન રહે. પણ વાત ત્યાં છે કે આના માટે જે કોઈ ઘટના જે બની છે, દુઃખદ ઘટના બની છે, જે કોઈ જવાબદાર છે એમાં ચોક્કસ સરકાર પગલા લેશે. પણ કોને ભોગવવાનું આવશે? નાની માછલીઓને. મોટા તો નીકળી જશે. ખરેખર તો જે અધિકારી જવાબદાર છે, જે અધિકારીએ ભલે અમુક સમયે મુલાકાત લેવાની પણ ચકાસણી કરી છે, ઇન્સ્પેક્શન કર્યું છે, એ ઇન્સ્પેક્શન નથી થતું માટે અકસ્માતો થાય છે. ઇન્સ્પેક્શન નથી થતું એટલે નીચેના માણસને જતા, એ નથી થતું એટલે એની નીચેના નથી થતા. પરિણામે બિલકુલ બેકાળજીપૂર્વકનું આ કામ થાય છે, જેથી કરી આવી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, એવું હું માનું. બરાબર છે. હવે સવાલ પાછો ત્યાં જ આવે છે કે પ્રકાશ, જે પ્રમાણે આખી એક ઘટના છે ને વાત એ છે કે જે લોકોએ નજર આ જોયું છે, ત્યાંના લોકોનો આક્રોશ શું છે, શું માંગ છે, અને કેટલો વિશ્વાસ લોકોને છે કે ખરેખર આનો ન્યાય આ બાળકોને કે એના પેરેન્ટ્સને મળશે એવું? દિલીપભાઈ, હું તો ત્યાં હાજર હતો ને આપ પણ હાજર હતો. તમને ખબર પડી હોત, આંખમાંથી પાણી નીકળી ગયા હોત. જે માલ્યો ત્યાં પહોંચ્યા, એમને હૈયાફાટ રુદન કર્યું અને પોકારો મૂકી કે મારા દીકરાને પાછો લાવો. એમને તો પોતાની આંગળી પકડીને બાળકને શિક્ષકોને સોંપ્યું, સ્કૂલના સત્તાધીશોને સોંપ્યું. ત્યારબાદ પ્રવાસે જાય છે ત્યારે શું તકેદારી રાખવી એ જવાબદારી તમામ આચાર્ય અને શિક્ષકની હોય છે. જેવું કિરીટભાઈએ કીધું એ રીતના એમની વાતની સાથે સંમત થતું. ત્યાં લોકો વોકિંગ કરતા હતા અને વોકિંગ કરીને જેની હિંમત થઈ તે પાણીમાં કૂદ્યું અને બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. એટલે ઘણા અંશે બાળકો બચ્યા. પરંતુ જે દુર્ઘટના ઘટી ગઈ અને જે પણ બધા સવાલો ઉભા થયા છે, એ સવાલોમાં એક સવાલ ચોક્કસ છે કે આપ એક શબ્દ સરસ વાપર્યો કે આ બાળ હત્યા છે. કારણ કે દર વખતે ભીનું સંકેલાઈ જાય છે, કોઈને પણ સજા થતી નથી અને બિંદાસ અધિકારીઓને મોકળું મેદાન હંમેશા મળતું અને એમની હિંમત વધતી રહે છે. મેં એક શબ્દ વાપર્યો હતો કે હપ્તાનું રાજકારણ છે આની પાછળ. પોતાને મલય મળી જાય, પોતાને રૂપિયા મળી જાય, કોન્ટ્રાક્ટમાંથી કટકી મળી જાય છે, પછી જે થવાનું એ થાય. વિકાસની જે આંધળી દોટ છે ને, એ દોટની અંદર તળાવનું બ્યુટિફિકેશન થઈ ગયું, પરંતુ આ તળાવનું જે પાણી છે, તળાવની અંદર બોટિંગની વ્યવસ્થા કેવી ચાલી રહી છે, એની પરવાનગી હોવી જોઈએ કે ના હોવી જોઈએ, દુર્ઘટના ન ઘટે તેના માટે જે પગલા ભરવા જોઈએ આજ દિન સુધી નથી ભર્યા. લોકોમાં ખૂબ રોષ છે અને રોષની અંદર ઘણું બધું થઈ શકે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને લોકોને એક જ વાત છે કે તંત્રની ઘોર બેદરકારી છે અને બેદરકારીને કારણે જે દુર્ઘટના ઘટી છે, કોન્ટ્રાક્ટરો જે પોતાના અંગત મળતિયાઓ છે તેને પધરાવી દેવામાં આવતા હોય છે, જેના કારણે કોન્ટ્રાક્ટરને એવું છે કે નેતા સત્તા સ્થાને છે, મારું કોઈ કશું બગાડી શકવાનું નથી, મારે જે કરવું છે કરીશ ને જે રીતના કોન્ટ્રાક્ટ ચલાવશે. બિલકુલ, બિલકુલ એટલે જ આવી દુર્ઘટના ડોક્ટર ઘટે કિરીટ છે. જોશી પણ અત્યારે ગમગીન છે, થોડા ભાવુક થયા છે. પણ કિરીટભાઈ, હું આપની લાગણી પણ સમજી શકું છું, કારણ કે તમે પણ શિક્ષણ સાથે જોડાયેલા રહ્યા છો વર્ષોથી, એટલે હું સમજી શકું છું. પણ ક્યાંક ખાનગી કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી, બીજું કે રૂપિયા રડી લેવા છે બધાને, કોઈના જીવની પરવા નથી. જે પ્રમાણે કિરીટભાઈએ આક્રોશ વ્યક્ત કર્યો, જે પ્રમાણે
પ્રકાશ વર્મા અમારા લોકન હેડે કહ્યું કે જવાબદારી કોની આ નક્કી ક્યારે થશે? તમે કમિટી બેસાડશો, તમે તપાસ કરશો, ભૂતકાળમાં કેટલી કમિટી નથી જવાબદાર કોઈ પણ હોય, પણ એની સામે આકરા પગલા લેવામાં આવે. પણ એક વસ્તુ ફાઇનલ છે કે આ બધું નાટક ચાલશે, તપાસનું ને તે કમિટીની રચના પણ થશે, હત્યાના રાજકારણને લઈને બધું થતું હોય છે, પણ જે મા બાપ પોતાના બાળ જેવા દીકરાઓ કે દીકરીઓ ગુમાવી છે એમનો જીવ પાછો નથી આવવાનો. એટલે જેના પર વીતે છે એને જો તમે પૂછો ને તો હવે તપાસ થાય કે તમે ચમરબંધીને પકડો કે તમે ગમે એટલી સજા કરો, પણ એ તો એમ જ કહેશે કે મારો બાળ દીકરો કે દીકરી તો પરત નહીં આવે, એને પરત લાવો. આ ક્યાંથી આપણે એનું માંગ પૂરી કરી છે કે એ પણ એક સવાલ છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર કિરીટ જોશી, લોકેશન હેડ પ્રકાશ વર્મા અને સ્વસ્તિક જાડેજા પણ હતા. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે કોઈ ઘટના આ ઘટી છે, હરણીકાંડ જે બન્યો છે ને એમાં જવાબદાર લોકો સામે પગલાં લેવાય અને સતત પ્રયાસ કરીશું કે ન્યાય મળે. પણ આખરે જેમના જે બાળકો મોતને ભેટ્યા છે, જે શિક્ષકો મોતને ભેટ્યા છે, એમને ગુજરાત ન્યૂઝ ટીમ તરફથી પણ ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. એના પરિવારને દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.